મોરબીમાં ખેડૂતો પહોંચ્યા હતા પોતાની માંગને લઈને કે તેમને આ પરિપત્ર મંજૂર નથી. 14 તારીખે મોટી સંખ્યામાં હાજરી હતી. એ જ દિવસે કોંગ્રેસની જે રેલી હતી, પદયાત્રા હતી, એ પણ દ્વારકા પહોંચી હતી. પણ કવરેજ મીડિયામાં કોનું વધારે આવ્યું? સ્વાભાવિક છે જેતપુરના જે ખેડૂતો અથવા મોરબીના જે ખેડૂતો પહોંચ્યા હતા એની. એ વાતથી કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા થોડા નારાજ છે. તેમને લાગે છે કે તેઓ અઠવાડિયા પહેલાં જાહેરાત કરી હતી કે 14 તારીખે તેમની યાત્રા દ્વારકા પહોંચવાની છે. છતાં પણ કેટલાક લોકોએ હવનમાં હાડકા નાખવાની કામ કર્યું છે અને આ રેલીનું આયોજન થયું, જેથી જે કવરેજ મળવું જોઈએ અથવા તો જે લોકો સુધી વાત પહોંચવી જોઈએ એ વસ્તુઓમાં ડિવાઇડેશન થયું. કોંગ્રેસની આ સભા રેલીઓનું જે નોંધ લેવાવી જોઈએ, જે લોકો સુધી પહોંચવું જોઈએ, એ ન પહોંચ્યું. એના માટે તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે અને એમને લાગે છે કે કેટલાક લોકો વિધિવત ષડયંત્ર કરી રહ્યા છે કે કોંગ્રેસની જે વાત છે તે આગળ ન પહોંચે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. કોંગ્રેસે એક લાંબી યાત્રા કરી. લોકોને ગામ ગામ સુધી જે 20 થાંભલા આવે છે એના કાયદાઓ, ટેલિગ્રાફ એક્ટ, એનાથી કઈ રીતે બચી શકાય, વળતર કઈ રીતે વધુ લઈ શકાય, અને સરકારના જે એજન્સીઓ છે એમાં કલેક્ટર, પોલીસ, મામલતદાર, એ લોકોને કઈ રીતે કાયદાનું ભાન કરાવી શકાય, જો એ લોકો ખોટું કરતા હોય તો કઈ રીતે કાયદાનો ઉપયોગ કરીને અટકાવી શકાય, એ આખી પ્રક્રિયા અને આખી જે બાબતો છે તે જણાવવા માટે અને ખેડૂતો માટે કોંગ્રેસ હંમેશા ઊભી છે તે માટે તો એક યાત્રા કરી. પણ 14મી તારીખે દ્વારકા પહોંચી એ દિવસે જ સીધી રીતે બીજી પણ એક યાત્રા, પદયાત્રા મોરબીમાં યોજાઈ, જેમાં પણ ખેડૂતો આવ્યા અને જે સરકારે વળતર આપ્યું છે તે નામંજૂર છે એવી વાત પણ તેઓએ કહી. કદાચ એ વાત જરૂરથી ક્યાંક ને ક્યાંક ખૂંચે છે. ખૂંચવું કેમ જોઈએ એ પણ એક મોટો સવાલ છે. પણ પાલ આંબલિયાએ મુદ્દે નારાજગી વ્યક્ત કરી. સાથે તેઓએ જે પરિપત્ર જાહેર કર્યો હતો જીતુ વાઘાણીને, તેમને પણ ચેલેન્જ આપ્યો છે. સાથે તેઓએ નારાજગી વ્યક્ત કરી છે. આવો સાંભળીએ પાલ આંબલિયા શું કહી રહ્યા છે. બધાઈને જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન, જય જગત. મિત્રો, આજે જે વાત મારે કરવાની છે એમાં મુખ્ય 2 મુદ્દાઓ છે. એક તો વ્રજવાણીથી દ્વારકા સુધીની જે પદયાત્રા લગભગ 450 કિલોમીટર 19 દિવસમાં જે લોકોએ સાથ, સહકાર, સમર્થન આપ્યું. મેડમ, મને પંખો જરાક ધીમો ધીમો ચાલુ કરી દો 1-2 ઉપર. વ્રજવાણીથી દ્વારકા જે લોકોએ 19 દિવસમાં રૂબરૂ સાથે ચાલીને, વાહનોમાં બેસીને, કિલોમીટર 2 કિલોમીટર જેટલું ચલાવ્યું એટલું ચાલીને સાથ સહકાર આપ્યો છે. એમાંય ખાસ અમારા જે સતત સાથે ચાલતા પદયાત્રીઓ હતા એ પદયાત્રીઓનું સવારનું શિરામણ, બપોરનું ભોજન, રાત્રિના વાડું અને રાત્રિ રોકાણની જે લોકોએ વ્યવસ્થા કરી, સાથ સહકાર આપ્યો, એમાં જેટલું બને એટલા ઉપયોગી થયા એ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે જે લોકોએ સોશિયલ મીડિયામાં એ ફેસબુક ઉપર હોય, ઇન્સ્ટા ઉપર હોય, ટ્વિટર ઉપર હોય, વોટ્સઅપના ગ્રુપોના માધ્યમથી હોય, જે લોકોએ જેટલો સાથ સહકાર અને સમર્થન આપ્યું છે એ બધાયનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભગવાન દ્વારકાધીશની કૃપાથી 19 દિવસ સતત ચાલ્યા. એમાં જે પદયાત્રીઓ હતા, અમારો સૌથી નાનો કૃષ્ણાથી ચાલુ કરી અને 72-73 વર્ષના અમારા ગોરબાપા અને નાની નાની દીકરીઓથી લઈ અને મોટી ઉંમરના માજી, તમને જાણીને આશ્ચર્ય થશે, 74 વર્ષના એક માજી સળંગ ત્યાંથી અહીંયા સુધી. એને અમે કેટલુંય સમજાવ્યું કે માં બેસી જાઓ, તમે વાહનમાં બેસતા જાઓ, કલાક અડધો કલાક બેહો, પણ એ ન બેઠા એટલે ન જ બેઠા. એટલે આવા તમામ અમારા જે
100 જેટલા સતત સાથે ચાલનારા પદયાત્રીઓ હતા. એ પદયાત્રીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમાં વચ્ચે વચ્ચે ક્યાંય 3 દિવસ કોઈ ચાલવા આવ્યું છે, કોઈ 5 દિવસ ચાલવા આવ્યું છે, એ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે લોકોએ પોતાના ગામમાં ભવ્ય સ્વાગત કર્યું અને ત્યાર પછી બાજુના ગામ સુધી જે લોકો અમને વડાવવા આવ્યા, સાથ સહકાર આપ્યો છે, એ તમામ લોકોનો હું અહીંયા આજે આભાર માનું છું. આજે જેટલા લોકો અત્યારે ફેસબુક લાઈવ છે, મારી સાથે જોડાયેલા લાઈવ જે જુએ છે, એમને પહેલી વિનંતી એ છે કે જે મુદ્દા ઉપર મારે વાત કરવી છે એ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે અને ગુજરાતના ખેડૂતો માટે ખૂબ ઉપયોગી મુદ્દો થાય એવું છે. એટલે આપ સૌને વિનંતી છે, જેટલા અત્યારે 150 લોકો જેવા જે લાઈવ જુએ છે, એમને વિનંતી છે કે પહેલું કામ તમે બધા જ આ વિડીયોને શેર કરવાનું કરો. કે કરપડા, અજય ઠાકોર, મનજીભાઈ રાઠોડ, MB ગઢવી, જે લોકો અત્યારે છે એ તમામને વિનંતી છે કે પહેલું કામ તમે આ વિડીયોને અત્યારે જ શક્ય એટલો વધારેમાં વધારે તમારા ગ્રુપોમાં સાંભળતા વાત ચાલુ રાખી અને વધારેમાં વધારે શેર કરવાનું કરો, જેથી કરીને વધારે લોકો સુધી આપણે વાત પહોંચાડી શકીએ. નિલેશભાઈ રંગપરિયા, આહિર, LB, નગાભાઈ સોલંકી, બધાઈને વિનંતી છે. જેટલા લોકો અત્યારે લાઈવ જુએ છે એ બધાઈને વિનંતી છે કે વિડીયો શેર કરો, એટલે આપણે પછી મુખ્ય મુદ્દા ઉપર જે છે એના પર આવીએ. અને દ્વારકા પદયાત્રા પહોંચી એનો અર્થ એવો નથી, ડાંગરભાઈ, અનિલભાઈ, ટપુભાઈ, એનો અર્થ એવો નથી કે આ લડાઈ અહીંયા પૂરી થઈ ગઈ છે. જ્યાં સુધી માર્કેટ ભાવના 4 ગણું વળતરવાળો પરિપત્ર ન થાય ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે. માર્કેટ ભાવના 4 ગણું વળતર અથવા તો થાંભલાનું માસિક 50,000 ભાડું અથવા તો વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા આપવામાં આવે. આ માંગ અને હારે જે રીતે આ હમણાં જ ચોમાસું આવ્યું, 4 છાંટા પડ્યા અને 2 થાંભલાઓના આખા ગુજરાતે વિડીયો જોયા. એક માળિયાના જસાપર ગામમાં જેમાં થાંભલાઓમાં દીવડા બરતા હતા એ, અને એક થાંભલાઓમાં જાણે વીજળી થતી હોય ને, વરસાદના કારણે જે વીજળી થાય એવી રીતે થાંભલાઓમાંથી વીજળી જે રીતે રાત્રે દેખાતી હતી, એ આ બંને વિડીયોએ આખા ગુજરાતમાં આ સરકારની અને વીજ કંપનીઓની પોલ ખોલી નાખી છે. એટલે એમાં જે આપણી માંગ બહુ સ્પષ્ટ છે કે સરકાર આ જે વીજ કંપનીઓ છે એને આદેશ કરે કે તમારે જે ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન નીકળતી હોય, એટલે થાંભલો હોય કે તાર હોય, એ ખેડૂતોનું ફરજિયાત વીમો કંપનીઓ ઉતરાવે અને એનું પ્રીમિયમ આ વીજ કંપનીઓ ભરે. અને કેટલું પ્રીમિયમ ભરવાનું? તાકે આકસ્મિક કોઈ પણ ઘટના બને અને જો ખેડૂત પરિવાર કે મજૂર પરિવારમાંથી કોઈ પણને જાનહાનિ અથવા તો કાયમી ખોડખાપણ ઊભી થાય એવી આકસ્મિક ઘટના બને તો ઓછામાં ઓછું એ પરિવારને 15 કરોડ રૂપિયા વીમા પેટે મળે. આમાં સરકારે 1 રૂપિયો આપવાનો નથી પ્રીમિયમ પેટે. બધા જ રૂપિયા જે આ નફો કરે છે, ધંધો કરે છે, એ વીજ કંપનીઓએ આપવાના છે. એટલે આપણી આ પણ માંગ છે. અને હારે દર વર્ષે ઓછામાં ઓછા 100 ખેડૂતોના ઘઉં સળગી જાય છે, ખેડૂતોના પાક સળગી જાય છે. જ્યારે પાક સળગી જાય એમાં ખેડૂતનો કોઈ વાંક નથી, ત્યારે ઓછામાં ઓછા એ ખેડૂત પરિવારને 10 લાખ રૂપિયા આપવામાં આવે અને આમાં વીમાની કોઈ આટીઘૂટી નહીં. આવું થયું. ગામના સરપંચ, તલાટી, મંત્રી, ગ્રામસેવકે સાથે મળી અને પંચરોજ કામ કર્યું અને એ પંચરોજ કામના આધારે એને તાત્કાલિક આ બંને ઘટનાઓમાં જો પાકને નુકસાન થાય તો અથવા તો પરિવારને એના વહાલ સોયાને ખોવો પડે, વહાલ સોઈને ખોવી પડે અથવા તો એમને કાયમી ખોડખાપણ ઊભી થાય, આ બંને પરિસ્થિતિમાં આ આપવું આવી આપણી માંગ છે. પહેલું, માર્કેટ ભાવના 4 ગણા અથવા તો માસિક 50,000 ભાડું પ્લસ 10% જે મોંઘવારી પ્રમાણે વધારો થાય દર વર્ષે એ પ્રમાણે વધારો, અને અથવા તો 2 કરોડ રૂપિયા. અને હારે ખેડૂતોને સંપૂર્ણ ખેડૂતો અને મજૂરોને
વીમાની પોલિસી. આ આપણી પહેલેથી માંગ છે અને એ માંગ માટે આપણે સતત લડીએ છીએ અને લડતા રહેવાના છીએ. દ્વારકા જે પદયાત્રા પહોંચી, હું ફરીથી બધાનો આભાર મેં શરૂઆતમાં માન્યો છે, પણ જેણે કોણે સાથ સહકાર આપ્યો એ બધાનો આભાર માનું છું. અને દ્વારકા પદયાત્રા પહોંચી ત્યાં અલ્પવિરામ છે, પૂર્ણ વિરામ નથી. આગળ લડાઈ હજી આપણી ચાલુ રાખવાની છે. પણ આજે જેના માટે સ્પેશિયલ હું લાઈવ થયો છું એ આ પરિપત્ર માટે લાઈવ થયો છું. આ પરિપત્ર જે છે આના માટે લાઈવ થયો છું. એટલે જેટલા લોકો લાઈવ જુએ છે એમને વિનંતી છે કે તમે શક્ય હોય એટલું વધારેમાં વધારે વિડીયોને શેર કરો, જેથી કરીને વધારેમાં વધારે લોકો સુધી આપણે આપણી વાત, વધારેમાં વધારે ખેડૂતો સુધી આપણે આપણી વાત પહોંચાડી શકીએ. એટલે જેટલા લોકો લાઈવ જુએ છે, કેડી આહિર, જાડેજા હરિચંદ્રસિંહ, ભૂપતભાઈ, આરીફભાઈ, બધા જ લોકોને વિનંતી છે કે વધારેમાં વધારે તાત્કાલિક શેર કરો. હવે આ જે છે આ લેટર છે, આ પરિપત્ર નથી. પરિપત્રના આધારે થયેલો લેટર છે. પરિપત્ર કયો? તાકે 4 તારીખે 4/6 એક જ મિનિટ તારીખ તમને કહું કઈ તારીખે સરકારે કર્યો તો 4/7/2026 રોજ સરકારે જે પરિપત્ર કર્યો હતો આ વીજ કંપનીઓને લઈને, એ બાબતે આપણે ખૂબ વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે એમાં નથી પડતા. પણ એ પરિપત્રના અમલ કરવા માટે એ રાજ્ય સરકારના પરિપત્રના અમલ કરવા માટે પહેલો ઓફિશિયલી કાગળ આવ્યો છે મારા હાથમાં. અને એ કાગળ છે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભચાઉ. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, મધ્યસ્થ સેવા સદન ભચાઉ. આણે લેટર કર્યો છે 10/7/2027 રોજ, સોરી 10/7/2026 રોજ આમણે આ લેટર કર્યો છે. અને આ લેટરમાં બહુ સ્પષ્ટ લખ્યું છે, હું વાંચી જાઉં છું. વિષય લખ્યો છે સરકારશ્રીના 4/7/2026 વાળા ઠરાવની વિગતે માર્કેટ રેટ કમિટીની નિમણૂક કરવા બાબત. સમજાણું? માર્કેટ રેટ કમિટીની નિમણૂક કરવા માટે. અને એમાં કયા કયા ગામો છે તો સાથ, ઉમૈયા, ફતેહગઢ, શેલારી, પ્રતાપગઢ, વ્રજવાણી, કુંભારિયા, ખાનપર, વેકરા, કીડિયાનગર, ભીમાસર, પ્રાગપર, ટિંડલવા, ખીરઈ, ગેડી, ડાંભુડા, ખાડેક, મેવાસા, હમીરપર, ભરીડિયા, સઈ, ગોવિંદપર, બાદરગઢ, બેલા, મવાણા, વ્રજવાણી, ખીરઈ અને સેલારી. આટલા એટલે 28 ગામોની જમીનોની કિંમત નક્કી કરવા માટે આ જે વીજ કંપનીઓ છે આ ગામોમાંથી વીજ લાઈન કાઢવાની છે. અને એ વીજ લાઈનો કાઢવા માટે 28 ગામોના ની જમીનની કિંમત નક્કી કરવા માટે કમિટી બનાવવાની છે, માર્કેટ રેટ કમિટી. અને એ કમિટી બનાવવા માટે આ સરકારે કાગળ તૈયાર કર્યો છે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર ભચાવે. એમાં લખ્યું છે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે સરકારશ્રીના ઉક્ત સંદર્ભવાળા ઠરાવની વિગતે ટ્રાન્સમિશન ટાવર માળખાના સ્થાપનને કારણે ટાવર આધારિત વિસ્તાર, ટાવરના 4 પાયા વચ્ચેનો ભાગની જમીનના નુકસાન પેટે માર્કેટ રેટ કમિટી દ્વારા નિર્ધારિત જમીનના બજાર કિંમતના 200% એટલે 2 ગણા જેટલું વળતર તથા રો કોરિડોરના કારણે જમીનના વળતર સંદર્ભમાં જમીન માલિકની જમીન ઉપરથી પસાર થતા વિસ્તાર માટે માર્કેટ રેટ કમિટી દ્વારા નિર્ધારિત જમીનની બજાર કિંમત ધ્યાને લઈ વળતર ચૂકવવા જોગવાઈ થઈ આવેલ છે. સમજાણું? 4 પાયાની વચ્ચે છે એમાં 2 ગણું વળતર, અને કોરિડોર છે એમાં કોઈ 2 ગણું કાંઈ નહીં. એ જે નક્કી થાય એના 30% તમને મળવાના છે. જે કમિટી મહેરબાન જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાવામાં આવશે અને તે કમિટીમાં 2 સભ્યો જમીન માલિકો વતી પ્રતિનિધિ તથા ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ રહેશે તેવો ઠરાવ થઈ આવેલ છે.
સબબ સરકારશ્રી દ્વારા થઈ આવેલ જોગવાઈઓ અન્વયે આપના ગામમાંથી પસાર થતી વીજ લાઇન અંગે માર્કેટ રેટ કમિટીની નિમણૂક માટે સભ્યની નિમણૂક કરવાની થાય છે. જે કામે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ ઠરાવ અંગે માહિતગાર કરવા તથા સભ્યની નિમણૂક કરવા અંગેની મીટિંગ તારીખ 13/7/2026 રોજ સવારે 12 કલાકે અત્રેની કચેરી ખાતે રાખવામાં આવેલ છે, જેમાં આપને બિનચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. આ માર્કેટ રેટ કમિટીનો 4/7/2026 રોજ થયેલા ઠરાવના આધારે ભચાઉના મેજિસ્ટ્રેટ, નાયબ કલેક્ટર અને એડિશનલ સબ મેજિસ્ટ્રેટ એ આ લેટર કર્યો છે. પણ લેટર કોને ઉલ્લેખીને કર્યો છે? આ લેટર 28 ગામ જે હું બોલ્યો ને એ ગામોના સરપંચને ઉલ્લેખીને કર્યો છે. સમજાણું તમને? સમજાણું? આ 28 ગામમાંથી એક પણ માની લ્યો કે વ્રજવાણીમાંથી દેવરાજભાઈ ચૌધરીના ખેતરમાં થાંભલો આવે છે તો દેવરાજભાઈને વ્રજવાણી ગામનું નામ છે, સમજજો, પણ દેવરાજભાઈ જે ખેડૂત છે અસરગ્રસ્ત એનું ક્યાંય કરતાં ક્યાંય નામ નથી. સરપંચનું નામ છે. સરપંચને આમંત્રણ આપ્યું છે. ફતેહગઢમાં પરબતકારા ચૌધરી ખેડૂતના ખેતરમાં થાંભલો આવે છે પણ એનું ક્યાંય કરતાં ક્યાંય નામ આમાં નથી. સમજાણું તમને? જે જીતુભાઈ વાઘાણી કહેતા હતા, જે પ્રેસ કોન્ફરન્સ પહેલા દિવસે કરી અને જેનો મેં વિરોધ કર્યો, એમાં એવું કહ્યું હતું અસરગ્રસ્ત ખેડૂતોની કમિટી બનશે. આમાં તો સરપંચોને તમે બોલાવ્યા છે ભાઈ. જેટલા લોકો લાઈવ છે એમને વિનંતી છે કે વિડીયો તાત્કાલિક શેર કરો, એટલે આખા ગુજરાતમાં 26 જિલ્લાના ખેડૂતો આ વીજ લાઈનોથી પ્રભાવિત થવાના છે. 100 જેટલી લાઈનો નીકળવાની છે. એટલે ખેડૂતો પણ સરકારના પરિપત્રમાં સરકાર કેવી રીતે ઉથમા કાન પકડાવે છે એ ખબર પડે. સરકારે બહુ સ્પષ્ટતા સાથે જીતુભાઈ વાઘાણીનો વિડીયો હજી કોઈએ સાંભળવો હોય, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રીનો વિડીયો તો યુટ્યુબ ઉપર છે. એમાં જીતુભાઈ એમ કહે છે કે અસરગ્રસ્ત ખેડૂતોની કમિટી બનશે. અસરગ્રસ્ત ખેડૂતો હવે ભાવ નક્કી કરશે. ભાવ નક્કી કરવામાં અસરગ્રસ્ત ખેડૂતો પણ ઉપસ્થિત રહેશે. હવે આ જે લેટર છે અને આ લેટરની અંદર જે લોકોને પ્રતિ કરીને આમંત્રિત કર્યા છે એ 28 ગામના સરપંચો છે. અમને સરપંચો હારે કોઈ વાંધો નથી, પણ સરપંચ અસરગ્રસ્ત હોય તો એને અસરગ્રસ્ત તરીકે બોલાવો. સરપંચ તરીકે શું કામ બોલાવો છો? અને કમિટીમાં અસરગ્રસ્ત ખેડૂતો આમાં કેવી રીતે આવશે? 13 તારીખે વહી ગઈ છે. આ મિટિંગ માટે બોલાવ્યા હતા એ 13 તારીખ જતી રહી છે. સરપંચો સાથે શું ચર્ચા થઈ છે એમાંથી મારે કોઈ સરપંચ હારે ચર્ચા નથી થઈ. પણ પહેલો વાંધો એ છે કે આ આપણે કહેવત છે ને કે પુત્રના પારણામાં અને વહુના બારણામાં, એમ આ પહેલો જ કાગળ આખા ગુજરાતમાં માર્કેટ રેટ કમિટી બનાવવા માટે આ પહેલો કાગળ તૈયાર થયો છે. અને પહેલા જ કાગળની અંદર સરપંચોને બોલાવ્યા છે. બધા જ સરપંચો દબાયેલા છે એવું હું નથી કહેતો, પણ અત્યારે ગુજરાતની જે રીતે પરિસ્થિતિ થઈ છે એ રીતે ગુજરાતમાંથી ઘણા બધા સરપંચો છે એ સરકારના પ્રભાવમાં છે, દબાવમાં છે. નાની મોટી ગ્રાન્ટ માટે પણ ક્યાંક ને ક્યાંક, એટલે આમાં કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. હું તમામ સરપંચોને કહેતો નથી, કેટલાક સરપંચ શબ્દ વાપરું છું. એટલે સરપંચો શું કામ એ કમિટીમાં, સરપંચો પાસેથી અભિપ્રાય શું કામ લેવાનો એ કમિટીનો? તમારે સરપંચોનો લેવું હોય તો લ્યો, પણ એ આખરી નથી. એ આખરી નથી. સરપંચોનો અભિપ્રાય લ્યો, તમે ગ્રામ સેવકનો લ્યો, તમે તલાટીનો લ્યો, તમે ગામના આગેવાનોનો લ્યો, એમાં અમને કોઈ વાંધો નથી.
પણ જેના ખેતરમાં થાંભલો અને તાર આવે છે એવા ખેડૂતો આમાં કેમ બોલાવવામાં ન આવ્યા? જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવે છે એ ખેડૂતથી વધારે પીડા કોણ સમજી શકે? નંબર 2, આ 28 ગામની કમિટી, વિનોદચંદ્ર દેસાઈ, તમે ખૂબ સારી રીતે સમજી શકો છો. 28 ગામોની કમિટી 28 ગામોની જમીનની કિંમત નક્કી કરશે? કેવી રીતે શક્ય છે? કેવી રીતે શક્ય છે? કોઈ સમજાવશે? સરકારમાં બેઠેલા હોશિયાર માણસો, સરકારી જમીન જ્યારે સરકાર પોતે વેચવા કાઢે છે અથવા તો કોઈ પણ સંસ્થા સરકાર પાસે જગ્યા માંગે છે ત્યારે સરકાર દરેક જમીન માગણી, જેટલી જમીન માટે માગણી થઈ હોય, માની લ્યો કે જયંતિભાઈ કણઝારિયાએ દ્વારકામાં એક બહેરા મૂંગા આશ્રમ કરવા માટે ટ્રસ્ટના માધ્યમથી સરકાર પાસે જમીન માંગી, તો એના માટે સરકાર અલગ ડીએલવીસી કરે છે. એની બાજુમાં રમેશભાઈ પરમારે દ્વારકાની બિલકુલ બાજુનું ગામ બરડિયા છે, બરડિયામાં જમીન માંગી શાળા ખોલવા માટે, તો એના માટે અલગ ડીએલવીસી બેસે છે. જેટલા લોકો જમીન માગે છે એના માટે સ્પેશિયલ અલગ અલગ ડીએલવીસી બેસે છે. સરકારે જમીન આપવી હોય ત્યારે એ દરેક જમીનના અલગ અલગ ફેક્ટરો ધ્યાનમાં લેવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારની કેટલી નજીક જમીન છે, જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારની કેટલી નજીક છે જમીન, રોડ સ્ટેટ હાઈવે છે, નેશનલ હાઈવે છે, રાજ્ય જિલ્લાનો ધોરીમાર્ગ છે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની નજીકનો માર્ગ છે, અથવા તો બહુ દૂર અંતરિયાળ જમીન છે, તો એ દરેક પ્રમાણે એમાં ફેક્ટર એડ થાય. દરેક ફેક્ટર એડ કર્યા પછી એમાં 100%, 200% સોલેશિયમ એડ કરવામાં આવે છે. જ્યારે સરકારે પોતાની બિન ઉપજાઉ જમીન આપવાની હોય ને, બિન ઉપજાઉ જમીન, ત્યારે દરેક જમીન માટે સરકાર પોતે એક કમિટી બનાવે છે દરેક જમીન માટે, અને દરેક જમીનની કિંમત એ રીતે નક્કી થાય છે. તો તમે 28 ગામો માટે એક કમિટી બનાવવા માંગો છો? કેવી રીતે શક્ય છે? એક જ ગામની જમીન હોય, એક જ ગામની જમીન, તો એમાં ભાવ અલગ અલગ હોય છે અને ભાવ હાથી ઘોડાના અંતરવાળો હોય છે. દાખલા તરીકે માળિયાનું રાસંગપર ગામ છે અને એ ગામ માળિયાથી ધ્રોલ હાઈવે ઉપર આવે છે, નેશનલ હાઈવે ઉપર. એ રાસંગપર ગામમાં નેશનલ હાઈવે ટચ જેટલા ખેતરો છે, એની કિંમત અને એનાથી અંતરિયાળ 2 કિલોમીટર દૂર આવેલી જમીનની કિંમત વચ્ચે હાથી ઘોડાનું અંતર છે. તો આ બંને એક જ ગામની જમીનમાં એક જ માર્કેટ રેટ કમિટી કેવી રીતે ભાવ નક્કી કરી શકશે? આમાં તમે 28 ગામોની એક હારે માર્કેટ રેટ કમિટી બનાવવાની વાત કરી છે. દાખલા તરીકે મોવાણા ગામ છે, આમાં મોવાણા, તો મોવાણા ગામ છે એ એકદમ રણ કાંઠે છે. લગભગ કચ્છના રણમાં પહેલું ગામ આવે, એટલે કે રણને અડીને ગામ આવે છે, અને એની સામે પ્રાગપર ગામ છે એ રોડ ટચનું ગામ છે. સેલારી છે એ રોડ ટચનું ગામ છે. ગોવિંદપર છે. આ કેવી રીતે શક્ય છે? એક ગામની એક કમિટી પણ ન બને. સરકાર શ્રી, તમે તમારે જમીન આપવાની હોય ત્યારે તમે એ જમીન દરેક માગણીદાર જેટલી જમીનની માગણી થાય
એક જ ખરાબામાં 5 અલગ અલગ લોકોએ માગણી કરી હોય ત્યારે તમે એક ડીએલવીસી બેહાડી અને એની કિંમત નક્કી કરો છો. પણ જેવું અલગ અલગ એટલે એમાં જો હાઈવે ટચ આવતું હોય, એક જ સરકારનો માની લો કે 400 વીઘાનો સર્વે નંબર છે અને એમાંથી કોઈ હાઈવે ટચ જમીન માગે અને કોઈ છેલ્લે જમીન માગે ગૌચર બનાવવા, ઓલો શું કહે ગૌશાળા બનાવવા માટે, તો એક જ સર્વે નંબરમાં તમે 2 ડીએલવીસી બેસાડો છો. ભાવ નક્કી કરવાની કમિટી તમારી 2 બેસે છે એક જ સર્વે નંબરમાં. તો આ 28 ગામના તમે એક હારે કેવી રીતે ભાઈ ભાવ નક્કી કરી શકો? આ તો અમારી યારે સંપૂર્ણ છેતરપિંડી છે. જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે, જેટલાના ખેતરમાંથી થાંભલો નીકળે છે, જેટલાના ખેતરમાંથી તાર નીકળે છે, એ તમામે તમામ ખેડૂતો માટે જેમ સરકાર પોતે જમીન આપે છે ત્યારે એ જેવી રીતે કિંમત નક્કી કરવા માટેની કમિટી બેસે છે એવી જ રીતે દરેક ખેડૂત ખાતેદાર દીઠ એક કમિટી બનવી જોઈએ. 28 ગામનો એક હારે સરકાર તમે આ કંપનીઓ હારે અમારો સોદો ન કરી શકો. કોઈ કાળે આ સોદો ચલાવી લેવામાં આવે જ નહીં. એટલે ગુજરાતના ખેડૂતોને આ માહિતી પહોંચાડવા માટે ગઈકાલે પદયાત્રા પૂરી કરી, ગળું હાવ બેહી ગયું છે. પણ તેમ છતાંય મને એવું લાગ્યું કે તાત્કાલિક ખેડૂતો સુધી સંદેશો પહોંચાડવો જરૂરી છે. એટલે તાત્કાલિક ફેસબુક લાઈવના માધ્યમથી, હજી આમાં ઘણી બધી ડિટેલ ચર્ચા થઈ શકે એમ છે પણ એ બધાયમાં અત્યારે નથી પડતા. મુખ્ય વાત એ છે કે અસરગ્રસ્ત ખેડૂતને જ એનો વેલ્યુઅર નીમવાની સત્તા હોવી જોઈએ. દાખલા તરીકે અહીંયા મારું ખેતર છે અને અહીંયા મારા પાડોશીનું ખેતર છે. મારા પાડોશીનું ખેતર હાઈવે ટચ છે અને મારું ખેતર એના પછી આવે છે, તો મારા પાડોશીને જે ભાવ મળે એ ભાવ મને ન જ મળે અને આપો તો ચલાવી પણ ન લેવામાં આવે. એટલે દરેક જમીનની પોતાની અલગ કિંમત છે અને એ કિંમત નક્કી કરવા માટે, વેલ્યુઅર નીમવા માટે દરેક અસરગ્રસ્ત ખેડૂતને સત્તા મળવી જોઈએ. આમ તમે સરપંચોને બોલાવી અને કુલડીમાં ગોળ ભાંગી અને ખેડૂતોને મૂર્ખ બનાવો તો કોઈ કાળે ચલાવી લેવામાં આવે જ નહીં. એટલે આપ સરકારશ્રીને આ ફેસબુક લાઈવના માધ્યમથી સંદેશો છે કે આ મુદ્દે તમારો પહેલો જ પરિપત્ર માન્ય નહોતો. એનું મુખ્ય કારણ આ જ હતું. તમે આ પહેલો જ કાગળ જે ભચાઉમાં કર્યો છે આના ઉપરથી સાબિત કરી દીધું છે કે તમે અદાણી અંબાણીના ખોરામાં બેસી ગયા છો અને ખેડૂતનો દાટ વારવા માગો છો. એટલે અમે આવી કમિટીઓ ચલાવવામાં નથી. આ કમિટીઓનો સંપૂર્ણ વિરોધ કરીએ છીએ. ફરીથી આપ સૌ લોકોને વિનંતી છે અને હવે પછી જે લોકો રેકોર્ડેડ વિડીયો સાંભળવાના છે એ સાંભળી લે, એમને વિનંતી છે કે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરી અને આખા ગુજરાતના ખેડૂતો પાસે સાચી માહિતી પહોંચાડો. બાકી આપણને આ લોકો વેચી નાખવા માગે છે એટલે વધારેમાં વધારે શેર કરો. અને ફરીથી વ્રજવાણીથી ચાલુ કરી અને દ્વારકા સુધી જે લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે, સંપૂર્ણ સમર્થન આપ્યું છે, જે લોકોએ અમને સવારનું શિરામણ, બપોરનું બપોરા અને રાત્રિનું વાડું કરાવડાવ્યું છે, રાત્રિ રોકાણ કરાવડાવ્યું છે, જે ગામોએ પહેલાં સામે અમને સામયું કરી અને લેવા આવ્યા છે, પોતાના ગામમાં ભરપૂર માન સન્માન અમને આપ્યું છે અને આગળના ગામ સુધી વડાવવા આવ્યા છે, એવા તમામ લોકોનો અને જે લોકો છેલ્લા દિવસે દ્વારકા સુધી જે આવ્યા છે એવા તમામ લોકોનો ખૂબ ખૂબ હું આભાર માનું છું, દિલથી આભાર માનું છું. અને કેટલાક લોકોએ ષડયંત્રપૂર્વક અમે 14 તારીખ છે એ અઠવાડિયા પહેલા જાહેર કરી હતી. તેમ છતાંય સેમ ડે તારીખ રાખી અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હવનમાં હડકા નાખવાનું કામ કર્યું છે. તમારે એક દિવસ આગળ પાછળ તારીખ કરી શકતા હતા જો કરવા માગતા હોત તો.
ખબર હતી, અઠવાડિયા પહેલાંથી અમે કહેતા હતા કે 14 તારીખે દ્વારકા જવાનું છે, 14 તારીખે દ્વારકા પહોંચવાનું છે, આખા ગુજરાતને આમંત્રણ આપતા હતા. પણ ખેર, જેવી જેને ભગવાને બુદ્ધિ આપી હોય એ પ્રમાણે કરે. આપણે અત્યાર સુધીમાં ક્યાંય કોઈનો વિરોધ કર્યો નથી, કરવામાં છીએ નહીં. આપણાથી થાય કરવામાં છીએ, કરતા રહેવામાં છીએ. અને નાનું મોટું કોઈએ જો આવું હવનમાં હડકા નાખ્યા હોય તો એનું આપણે જે હોય એ મોઢે મોઢ સામે સામું કહેવામાં પણ છીએ. એટલે કોઈને ખોટું લાગ્યું હોય તો વ્યારુટાણું છે. હું ખાવા બેહું છું, તમે ખાવા માટે 2 રોટલા વધારે ખાઈ લેજો. જય જવાન, જય કિસાન, જય જગત. પાલ આંબલિયાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.